હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? આઈ હોપ કે તમે બધા એકદમ મજામાં હશો. બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ. આજે ફરીથી એકવાર હેરો આવી છે, ધાબરા દેવા માટે આવીશ એ લોકોના, કેમ કે અમારા મહેમાન આવ્યા હતા ને તો અહીંથી લઈ લીધી. તો ચાલો આજે ધાબરા ધોરાવા જવાનું છે નવી નોંધણીમાં. તો મારા આવ્યા પેલા વર્ષાબેન તો વયા ગયા ધોરાવા, તો હું તમને ત્યાં જઈને બતાવું કેવું મોટું મશીન છે, કેટલા પાઉન્ડમાં નખાય છે ધાબરા. તો બધું આ વિડીયોમાં જોવા મળશે. અને આજે આપણે પાછું ફરીથી એકવાર ઘી બનાવવાનું છે. તો આજે અમારે ઉર્વશીબેન ઘી બનાવી દીધો. અહીં લેતી આવી ઘી બનાવી છે, એવું લઈને આવીશ અહીંયા. તો અહીંયા આપણે બનાવીને અડધું વર્ષાબેનને આપે ને અડધું મેં લઈ જાય, કેમ કે મારે એટલું બધું જોઈએ નહીં. તમે આજે ઘી ઉર્વશી બનાવીએ તમને બતાવો કેવી રીતના બનાવીશ. તો ચાલો વિડીયોમાં રહીજો. વિડીયો સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દીજો. હાય અભય. અભય શર્મા જ. શું રમે છે ભાઈ? બે તને એક આવી ગયું. અહીંયા કાંઈ છે હવે. પછી અહીંયા અમારે દિયાબેન. હાય દિયો, શું કરીશ? અમારો હેત સિયાબેન અહીં ભરવા લાગ. આ બેનને ભરવા લાગો, ભરવા લાગો. અહીંયા બેન ભાઈ ધાબરો ભરેશ, ધાર્મિક હોઈ ગયો. તો ચાલો ત્યાં જઈને બતાવું. આપણે જઈએ સીધા નોંધણીમાં. ચાલો પછી મળીએ નોંધણીમાં. કેટલા પાઉન્ડ? 5 પાઉન્ડ નહીં જાય? 5 પાઉન્ડ. 5 પાઉન્ડ છે ને? ચાલ વાંધો નાખો ને. આ મશીન છૂટા પણ આપે જો. વર્ષા પણ નાખીશ. પેલા 20 પાઉન્ડ નાખ્યા, 5 પાઉન્ડ પાછા નાખ્યા. 5 સિક્કાનું ઠોપલું ભરાઈ ગયું. આ મશીન જેટલા જોઈએ બધા છૂટા આપે. બાજુમાં નોંધરી. અહીંયા છે ને બહુ જ મોંઘી ભાવ છે. અહીંયા 9.5 પાઉન્ડ એક મશીન છે, 8 પાઉન્ડનું છે, આ પણ 8 પાઉન્ડનું છે, આ 6 પાઉન્ડનું છે. 4 મશીન ધોવાના છે, પછી સુકાવાની બતાવું તમને. વર્ષાબેન આપે છે મને છૂટા છે, ગણાવે છે. 10 પાઉન્ડ 20 પાઉન્ડ. આ મશીન બહુ અહીંયા ધાબરા બહુ પૈસા ખાય. ચાલો વર્ષાબેન નાખીશ. બધા સિક્કા છે, બધા નાખીને પાસે બીજા 3 પાઉન્ડ નાખવાના. કા વર્ષાબેન? અહીંથી નાખવાના. પાણી લઈ પછી વેટ કરે, હમણાં 2 મિનિટ ઊભી રહે. પાણી લઈને પછી નાખવાનું. 20 પેની 20 પેની નાખીશ એટલે વધારે દેખાઈશ. આ પૈસા પડી જાય જેઠા, વધી ગયા છે ને. આ મશીનમાં વધારે ખાઈ જાય પૈસા. હજી 3 પાઉન્ડ ઉર્વક કીધી કામેરથી લેવાના. 1 2 ને 3 8 પાઉન્ડ પૂરા થઈ ગયા. અહીં બતાવી દઈ. સ્ટાર્ટ. હવે આમાં આપણે પાણી લઈને અને પાવડર નાખવાનો છે. દેખાડે નાખો. મશીન ચાલુ થઈ ગયું. આગળ ફીણાથી જાય. ફીણા ભરવા માંડ્યા. 3 મશીન. ફ્રેન્ડ્સ, અમારા ધાબરા હવે અમે સુકાવા નાખી દીધા છે. જો સુકાય છે 2 મશીનમાં. એક બાકી છે, જે એક ધોવાય છે. અહીંયા છે ને આ જૂની નોટ, એક નોટ હાલે ને આ મશીનમાં. 1 પાઉન્ડને છૂટા લઈ શકો, 2 પાઉન્ડના, 5 પાઉન્ડ, 10 પાઉન્ડ, 20 પાઉન્ડના. ને આ નોટે હાલે ને 5 પાઉન્ડ આવા હોય ને જૂના. રાણી છે ને, રાણીની નોટ હવે બંધ થઈ ગઈ તો એ હાલતી નથી આ મશીનમાં. આ સ્પેશિયલ મશીન છે સિક્કા લેવાનું. આમાંથી નોટ નાખો ને સિક્કા લેવો. ક્યાં કીધું? મારે કીધું બેનનો વારો આવી ગયો. ચાલો ફ્રેન્ડ્સ, અમે ધાબરા ધોરાવીને હવે જઈએ છીએ વર્ષાબેનના ઘેરે. વર્ષાબેન ટોલી લઈને આવ્યા ને ખુશિયાર, એમાં ધાબરા આવી જાય. સામે શોપ છે ને, બાજુમાં દુકાન છે. ધાબરા ધોરાવને અહીંયા બાજુમાં 9 નંબરનું બસ સ્ટોપ છે ને ચાલુ. ચાલો અમે વટી જાય ગાયગા. તો ટોલી પમર લેવાય પડે નહીં, ટોલી ધાબરા ઉપર લઈ. ચાલો અહીંયા ભાઈ કસરત કરે છે. ભાઈ વાજે ઊભો થતા. કસરતનું મશીન છે, વાઇબ્રેટ થઈ બોડી. કેવું લાગે હેતુ? નાઇસ લાગે. મેં કરી લીધું મારો. હું થાકી ગયો. હવે હેતનો વારો છે. 32 પર
ચાલો અમારે ઉર્વશી બેન દાબેલી બનાવીશ. હાલો દાબેલી વાળા બેન જલ્દી બનાવો. આમલીની ચટણી લગાડી દીધીશ. વર્ષાબેન છે ને ગ્રીન ચટણી બનાવીને ફોજર કરી દઈ. જ્યારે જોઈએ ત્યારે એક આ ડબ્બો ભર્યો, એક આમાં ભરી છે, એક આ ડબ્બો ભર્યો, એટલે એ લોકોને હાલી જાય અઠવાડિયું 2 અઠવાડિયા બનાવીને તૈયાર કરી રાખીએ, પછી ફોજર કરી દે ચટણી. જો આમલીની ચટણી આમાં મસાલો દાબેલીનો બનાવીને રેડી રાખ્યો છે. જો આમાં ડુંગળી ને ટમેટું, આમાં છે ક્રીમ. આગળ દાબેલી ખાઈને પછી આપણે ક્રીમ બનાવવાનું ચાલુ કરીએ. કેટલું ઘી નીકળે, કેટલા લીટર છે? 2 લીટરનું છે. 2 લીટર શેફ દાબેલી બનાવે છે. બોલતો છે હું નાખું છું. પેલા સેવ નાખી આમાં નખાય ને. હા, એકમાં ટમેટું ને શું ડુંગળી ને એક ઓલામાં મસાલો નાખવાનો, મસાલો ને સેવ. પેલા ચટણી લગાવી દેવાની, પછી ડુંગળી નાખવાની, પછી ટમેટો. ઓલી ચટણી થઈ ગઈ. પછી દાબેલીનો મસાલો, પછી બીજા ઓલામાં આપણે છે ને ગ્રીન ચટણી લગાવવાની, પછી નાખવાની છે સેવ. દાડમના બિયા હોય તો તમે દાડમના બિયા પણ એડ કરી શકો. અમારી પાસે નથી એટલે અમે આવી રીતના બનાવીએ છીએ. ચાલો આપણે દાબેલી રેડી થઈ ગઈ. ચાલો આવી જાય બધા ખાવા. હવે આપણે એને શેકી નાખીએ તવા ઉપર. ચાલો ઉર્વશી શેકવા રાખી દીધી છે દાબેલી બટર નાખીને. પેલા બટર લગાવવાનું, પેલા બટર નાખીને પછી એના પાછું બટર લગાવવાનું. પછી એના પર પાછું બટર લગાવવાનું. ઉર્વશી દાબેલી શેકી લીધી મસ્ત મજાની. સ્ટફિંગ જો કેટલું બધી મસ્ત બન્યું છે. હવે આગળ બધી બની જાય પછી અમે ખાઈએ, એન્જોય કરીએ, તમને બતાવીએ. ચાલો ફ્રેન્ડ્સ, અમારી દાબેલી બનીને રેડી થઈ ગઈ છે. જોઈ શકો છો. એક આ 2 છેલ્લી, પછી અમે ખાઈ લઈએ. બધા બેઠી જાય જમવા. કીધું ઉર્વશી કેમ લાગે? મજા આવી તને બનાવવાની? અમારે ઉર્વશી બહુ કામ કરે. ચાલો બની જાય પછી ખાઈએ, એન્જોય કરીએ. અમે બધી દાબેલી બનીને રેડી થઈ ગઈ છે. તો અમારા દે કેમ પેલા ઉપાડી, પેલા દીવ લઈ લે. બધાને એક આવી જાય તાર મમ્મીને દો. લે અહીં બધી લઈ લીધી. હાલો આવી જાય બધા ખાવા. એ હાલે ધાર્મિક હાલે મમ્મા મારે હાલે. એને તો બહાર રમવા જવું. ચલો ઓલો લાવ્યા છે ને રમવાનું અહીંયા. ચાલો અમે ખાઈ લઈએ, એન્જોય કરીએ દાબેલી, પછી મળીએ. હાય અજય કર ને લે. અહીંયા 2 હુઈ ગયા જો આરામ કરે. ભાઈ ત્યાં મૂકીને જવાનું છે આગળ. અહીંયા આમાં નાખી દે. આમાં ભાઈ ને કર, એની કર. અજયભાઈ ને કર. અજયભાઈ ને કર. એના વાળ પાછા અત્યારે થઈ ગયા ગગુડિયા. ચાલો ફ્રેન્ડ્સ, હવે અમારું ક્રીમ બનવાનું ચાલુ થાય છે. બધી પ્રોસેસ આજે હેરોમાં બતાવવામાં આવશે. જરાક એવું પાણી નાખીએ કે ઉર્વશી મોટરમાં બધું હોય ને નીકળી જાય. અમારે ઉર્વશી બેનને બહુ ગમે કા ક્રીમ બનાવવાનું, માખણ બનાવવાનું. થોડુંક એવું પાણી નાખ્યું. હવે હલાવીને પછી એમાં નાખી દેવાનું. આગળ 15 મિનિટ થાય કા બનતે ઉર્વશી? આપણે ટાઈમમાં રાખી કેટલી મિનિટમાં બને છે. આજે કેટલી મિનિટમાં 1 બોટલ ક્રીમની માખણ બનીને રેડી થઈશ. આજે ફૂલ વિડીયો આવશે. મોટર છે ને આવી રીતના છે. અમારે છે એને જેવી જ છે. અમારે 2 અલગ અલગ છે. આ લોકોની 2 સેમ જ છે. આપણે ઉર્વશી ફિટ કરી દઈ. જો ઉર્વશી ચાલુ કરી નાખી મોટર. કેટલો ટાઈમ છે હું તમને બતાવું. કેટલા વાગ્યા? 3:30 થયા. જોઈ શકો છો. તો હવે ઉર્વશી ચાલુ કરીશ. 3:24 થઈશ. તો ઉર્વશી ચાલુ કરી દીધું છે. કરી દે ઉર્વશી ચાલુ. 3, 2, 1 સ્ટાર્ટ. માખણ જાડું થઈ ગયું. ક્રીમ જોઈ શકો છો. ફટાફટ ટાઈમ બતાવી દે. આગળ
24 ચાલુ કર્યું હતું આપણે 24 ચાલુ કર્યું હતું 24 ચાલુ કર્યું હતું ને હજી તો 2 મિનિટ જ થઈશ તે જાડું થઈ ગયું જો આગળ 5 મિનિટમાં માખણ બનીને રેડી થઈ જાય ચાલુ કર 5 મિનિટમાં માખણ ડન વેટ આજો આ હું રાડું પાડી દીધા આજે બહુ રાડું નાખે જો તમને હાઈ કરો એટલે હાઈ કરો એ બેબલે કેમેરામાં મારવા આવે થઈ ગયું હજી સાઈડમાં છે કે હા હજી સાઈડમાં છે ચાલો ઓલમોસ્ટ માખણ બનીને રેડી થવા આવ્યું છે હવે 5 મિનિટ પૂછાય નહીં કા 5 મિનિટમાં તો માખણ બનીને રેડી અરે કાંઈ બની ગયું આપણે બનાવવું ને તો પહેલાં ફ્રીઝરમાંથી અડધી કલાક પહેલાં આપણે બહાર કાઢીને રાખી મૂકવાનું તો તરત જ બની જાય તો આગળ એનું ઘી પણ બનાવીએ કેટલું ઘી બને બધું આ બતાવું આગળ તમને ચલો અમારા ઉર્વશી બેન લાડવા વારવા માંડ્યા મસ્ત મજાના જોઈ શકો છો જો કેવો મસ્ત લાડવા બનાવે સરસ આવડે છે ઉર્વશી તને આ જોઈએ કેટલા લાડવા બને પાણી છે બધું કાઢી નાખવાનું તો મસ્ત માખણ ઘી ફટાફટ બની જાય અડધી કલાક 15 મિનિટમાં તો માખણ ઘી બધું બનીને રેડી થઈ જાય આને જો એનું પકડ કોઈ લેવું માંડ પડે એને લઈ જઈશ ને એટલે લાડુ રાખે છે 2 લાડવા બની ગયા ચાલો બધા બની જાય પછી બતાવો કેટલા બન્યા છો ચાલો મેં પણ હેલ્પ કરો એટલે ગાયકા બની જાય ચલો ફ્રેન્ડ્સ બધું માખણ બની ગયું છે કેટલું બન્યું તમને બતાવો અમે આગળ જોઈ શકો છો 5 લાડવા બન્યા હવે અમે આગળ તાવી નાખીએ તાવા રાખી દઈએ આવી રીતના ખાવ ને રોટલીમાં લગાવીને તો મસ્ત લાગે બહુ મજા આવે ખાવાની આગળ ગરમ થઈ જાય ચાલો ઘી બનીને રેડી થઈ ગયું જોઈ શકો છો મસ્ત મજાનું ઠંડુ થઈ જાય પછી બતાવવા કેવું કેટલું થયું ઠંડુ થઈ ગયું છે મસ્ત મજાનું ઘી આવી રીતના બનાવ્યું ને તો બગડે પણ નહીં લાગે સરસ ફ્રેન્ડ્સ ચાલો તો આ મેં થોડુંક કાઢ્યું ઘી થોડુંક વરસાદના ડબ્બામાં નાખ્યું હવે અમે જઈએ ઘરે તો આ વિડીયોને હવે અહીંયા સેન્ડ કરીએ તમને અમારો વિડીયો કેવો લાગ્યો સારો લાગ્યો હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો મળીશું નવો વિડીયોમાં તો બાય બાય જય શ્રી કૃષ્ણ